પછી તમારો ફરીથી મારા વ્લોગની અંદર તો હું છું વિને જોરિયા અને ત્યાં વાગી જશે સવારના 7:30. સરસ મજાનો ફોગ છે, જો બહુ ફોગ છે અને ઠંડી એવરેજ છે, એટલી બધી ઠંડી નથી. પહેલાં જ એટલી ઠંડી હતી એટલે હમણાં ઠંડી છે નહીં. જ્યારે અમારી એસી પતી તો સવારે 5 વાગે ઉઠવું પડતું તો બહુ ઠંડી હતી. હવે અમારે બપોરની શિફ્ટ થઈ ગઈ એટલે બપોર 2 વાગ્યા પછી જ આવે તો ઠંડી જ નથી. એટલે આવું છે ભાઈ, કુદરત પણ આપણે અલગ રહી. બધા રનિંગ કરીને જતા રહેશે. આપણે રનિંગ કરી લીધું છે. આપણે બહુ જાજુ દોડ્યા નથી, 3 કિલોમીટર દોડ્યા છીએ એ અમારે જો બધા. તો હવે વાગી ગયા છે દિવસના 8:30. એટલે હવે આપણે જવાનું છે હોસ્ટેલ. દોડી લીધા હતા, રનિંગ કર્યું બહુ. નહીં કાંઈ મતલબ સવારમાં બધા જેટલા પણ મજૂર હોય ને, કામદાર લેબર અને આવી પરેડની મતલબ એકઠા કરીને મીટિંગ કરે પછી શું કામ કરવાનું છે એવું. સવારમાં તો વાગી ગયા છે 9. એટલે આપણે ચા પાણી નાસ્તા લઈ લીધા છે રૂમ હાટું, મારા રૂમમાં બધા ભાઈબંધો હાટું અને મારી હાટું પણ. આપણે ફ્રેન્ડ, આ આપણો ફ્રેન્ડ છે જે આપણે 3 વર્ષથી સાથે છીએ. શું કહે? જય વડવાળા રબારી. જય વડવાળા ભાઈ. તો ભાઈ અમારા રબારી ભાઈબંધ છે. અમે 2023થી સાથે છીએ અને આજે એમાં 3 વર્ષ છે અમે સાથે છીએ અને વિડીયો બનાવ્યા કરી. इसको कॉल कर के उठाया है मैंने. શું કેવું ભાવ તમારું? સ્વાગત છે અમારા વિનુ વ્લોગની અંદર. અત્યારમાં બિસ્કિટ પાર્લે જ ખાવાનો ભાઈ, એનર્જી બિલ. પાર્લે બિસ્કિટ ખાવામાં હું વાંધો છે મિત્રો? પાર્લે બિસ્કિટ ખાવામાં જે એનર્જી છે ને એ એનર્જી બીજા બિસ્કિટમાં નહીં. હા, કુતરા નથી ખાતા પણ આપણે ખાઈ. બોલો, ખરેખર કુતરાને બિસ્કિટ ખવાના બીજા હોય છે પણ માણસો પાર્લે ખવડાવશે, એમાં સુગર હોય, કુતરા માટે સારી નથી. જેવું આ બધા ડોગ્સ એક્સપર્ટનું કહેવું છે ભાઈ, પણ આ બધા આપણે કોઈ માનતા નહીં. હું તો ભાઈ જો નોલેજ વાળો માણસ છું, મને નોલેજ છે એટલે હું તો કહું છું. હા, જે લોકો હીરા ગણતા એને ખબર છે શા કેમ વેચવી, આ શીખવું પડે. પણ આમાં કોઈ શીખતા નથી. એને ખબર છે કે શીખશું તો પછી કાલવાળા વિનું નહીં ભરે, આપણે ભરવું પડશે. આવું છે ભાઈ. હું એટલો ફેમસ માણસ છું, વિનું વ્લોગર આખી દુનિયામાં ફેમસ છે. તમારી પાસે શા ભરાવે આવા માણસો છે બધા રૂમમાં આવા હોય. મિત્રો જો સવારનો અમે બાલ્કનીમાં આવી ગયા છીએ. આમાં જો ભાઈ જો તડકો, વિટામિન ડી તડકાથી કયું વિટામિન મળે? ડી ને સી નો મળે, ડી મળે. આમાં યશભાઈ ની ક્રિએટિવિટી જુઓ તમે. આજકાલ તો ઘરેથી લેતા લાગે ભાઈ. આ યુનિફોર્મ છે ભાઈ, ડ્રેસ હોન્ડાનો બ્રાન્ડ છે. એફટી જો આ લોગો છે ને, લોગો લેવા માટે ભાઈ બહુ મહેનત કરવી પડે. મહેનત કાંઈ કરવી પડે નહીં, એમને મળી જાય. પહેલાં મહેનત કરવી પડતી, હવે મહેનત નથી કરવી પડતી. મેં એકવાર એક્ઝામ આલેલો. મેં આપેલી એફટી ની. એટલે એમ નહીં, આ તો મેં તો એક કોન્ટ્રાક્ટ પૂરો કરીને એફટીની એક્ઝામ આવી હતી, નામ જ ના આવી. હા, આમ હું ખાલી કામમાં જ હોશિયાર છું, બાકી ભણવામાં હોશિયાર નથી. 12માં હું 2 વાર ફેલ થયો. લાઇટ જતી રહી છે ભાઈ. વાગી ગયા છે 11:30. એટલે હવે જવાનું છે મારે જમવા. અને અમારી સાથે આજે છે ભાવેશભાઈ. શું કહેશો ભાવેશભાઈ? તમારું સ્વાગત છે વિનુ વ્લોગની અંદર. ભૂખ લાગે? પહેલા દિવસ એટલે ભૂખ લાગતી નહીં ભાઈ. 15 દિવસ સીટ બદલે એટલે આમ ટાઈમ ટેબલ થોડુંક ઓલું રીધમ કંઈક કહેવાય, બાળવાની થોડુંક કહેવાય, બદલી જાય આખું. ખાવાનું ભાવવાનું કંઈક સવારમાં ખાતા હોય, હવે પછી બપોરે ખાવું પડે એટલી મેળ ના આવે તો ખાવું તો પડશે ભાઈ. નોટ આઉટ હોય ને તો ખાવું પડશે. સફાઈ કર્મચારી બધા ભેગા થયા છે. આપણે હોન્ડાનો પ્લાન્ટ છે, પાણી ફિલ્ટર. પછી હોસ્ટેલ અને વાગી જશે 12. તો 2 કલાકનો ટાઈમ છે, પછી જવાનું છે આપણે કંપની. હા, જેસલમેર જવાનું છે ભાઈ, જેસલમેર. આ બધા જો તાર થાય છે, ભાઈ તાર થઈ ગયા છે. જો ભાઈ આપણે બૂટ પહેરી લીધા છે ને, આ બૂટ છે ને 9 કલાક સતત પહેરવા પડશે. કેટલા? 9 કલાક નોકરી. 10 કલાક અહીંથી અમે જઈને આવીને 10 કલાક સેફ્ટી બૂટ પહેરવાના. આ ભાઈને માં દેખાડવાના ને કઈ ભાઈ એમાં છે ને ટોપી ગોતી પડશે ને. એટલે ટોપી કેમ ગઈ? અમારા કેલેન્ડર લગાડી દીધું છે ને. અત્યારે આપણે પ્રેઝન્ટમાં વાગી ગયા છે રાતના 12 અને એ શિફ્ટ કરીને આવી ગયા છે 20. સો ગાઈસ, અમે 12 વાગી ગયા છે રાતના અને એ શિફ્ટ બી શિફ્ટ કરીને આવી ગયા છે. તો હવે નાસ્તો બાસ્તો કરશું અને સૂઈ જઈશું, કેમ કે હવા જવાનું છે દોડવા.